હવે રૂમ કેવો લાગે છે? ખૂબ જ સરસ લાગે છે. તમારા લોકોનો આભાર કયા શબ્દોમાં માનું મને તો એ જ નથી સમજાતું. તમે હમણાં સુધી બીજા બધાનું બહુ કર્યું હશે, દુનિયાનું બહુ જ ધ્યાન રાખ્યું હશે, પણ હવે તમારે તમારું અને તમારા આવનારા બાળકનું ધ્યાન રાખવાનું છે. હે ને શાંભવી? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. અને ખબરદાર જો હવે પગ નીચે મૂક્યો છે તો કિયારા, આ બધું શું છે અને શું તકલીફ છે? હા, તું ચક્કર ખાઈને પડી ગઈ? એવો તો કયો તને મેન્ટલ સ્ટ્રેસ છે? રાધા મળી હતી મને. શું? તું રાધાને મળી હતી? ઇટ મીન્સ કે રાધા સુરતમાં છે. મારે ગમે તેમ કરીને રાધાને શોધવી જ પડશે. રાધા તને ક્યાં મળી હતી? ઓ ગોડ, હું અહીંયા પથારીમાં પડી છું અને હજી આને રાધાની જ પડી છે. મારે કોઈ મોટું નાટક કરી રાધા પરથી આનું ધ્યાન ડાયવર્ટ કરવું જ પડશે. મારે મરી જવું છે, મારે નથી જીવવું, મને જવા દે. કિયારા, કિયારા તું શું બોલે છે? હું એટલી ખરાબ છું ને ક્રિશ. આવું તને કોણે કહ્યું? રાધાએ જ મને કહ્યું કે હું મારું લગ્ન જીવન ટકાવી નથી રાખતી, હું મારા વરને સાચવી નથી શકતી. એવું નથી કિયારા. આઈ સ્વેર ક્રિશ, જ્યારથી હું શૌર્યને પરણી છું ને ત્યારથી મેં એને મારો વર અને મારું સર્વસ્વ માન્યો છે. હું શૌર્ય માટે આટલું બધું કરું છું છતાં એ મારાથી કેમ અડગો રહે છે ને એ મને આજે ખબર પડી ગઈ. રાધા શૌર્યને આવું બધું કહે છે ને એટલે જ શૌર્ય મારાથી દૂર રહે છે. મને તો એ નથી સમજાતું કે રાધાને મારા સંસારથી તકલીફ શું છે. તને ખબર છે ક્રિશ, શૌર્યએ ડિવોર્સ વાળી વાત કરી ને એ પણ પેલી રાધાના કારણે જ કરી હતી. રાધા મેડમનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? હું ક્યારનો ફોન ટ્રાય કરું છું. કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? ભાઈનો ફોન હમણાં? હેલો ભાઈ, બોલો ને, તમે અમદાવાદ પહોંચી ગયા? ના, મારી મીટિંગ પોસ્ટપોન થઈ છે એટલે હું પાછો ઘરે જ જઈ રહ્યો છું. પણ શાંભવી, રાધા મેડમનો ફોન કેમ નથી લાગતો? હા ભાઈ, મેં પણ એમને થોડી વાર પહેલા ફોન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. ખબર નહીં કેમ. મને એમનું ટેન્શન થાય છે. કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? શાંભવી, એક તો એ ઘરમાં એકલા છે અને આપણા ઘરની આસપાસ કોઈ રહેતું પણ નથી. મને ખરેખર બહુ ટેન્શન થાય છે એમનું. તમે ચિંતા નહીં કરો, મારા ક્લાસ પતી ગયા છે અને હું ઘરે જ જાઉં છું. ઘરે જઈને તમને ફોન કરું છું. ઓકે? હું પણ પહોંચું જ છું. ઓકે, બાય. ઓકે ઓકે, બાય. કોઈ પ્રોબ્લેમ નહીં થયો હોય તો સારું. તે મને પૂછ્યું ને ક્રિશ કે રાધા ક્યાં છે, પણ શું કહું તને? મને તો કહેતા પણ શરમ આવે છે. મને કે રાધા ક્યાં રહે છે? ક્રિશ પ્લીઝ રહેવા દે. હું તને વધારે દુઃખી કરવા નથી માંગતી. કોઈ તારી પરિસ્થિતિ સમજે કે ના સમજે, પણ હું એઝ અ બેસ્ટ ફ્રેન્ડ તારી બહુ જ ચિંતા કરું છું. અને એટલે જ તું પ્લીઝ જાણવાનો પ્રયત્ન ના કરીશ કે રાધા ક્યાં છે. હું નથી ઈચ્છતી કે તું ત્યાં તારો પગ મૂકે. કિયારા, મારે જાણવું છે રાધા ક્યાં છે અને તારે એ કહેવું પડશે. રહેવા દે ક્રિશ પ્લીઝ, તારાથી સહન નહીં થાય. તને મારા સમજે મને કે રાધા ક્યાં છે? તે મને સમ આપી દીધા ક્રિશ, હવે મારે તને કહેવું જ પડશે. સોરી ટુ સે ક્રિશ, પણ રાધા કોઈ અજાણ્યા પુરુષના ઘરમાં એક સાથે રહે છે. તને ખબર છે ક્રિશ, મેં કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે તું ઘરે પાછી આવી જા, સાસુમાને હું મનાવી લઈશ. અરે ઘરમાં બધાને કહીશ એ તને ઘરે પાછી બોલાવી લઈશ. હું એની સામે કરગરી
મેં એને કહ્યું કે આવી રીતે કોઈ પર પુરુષ સાથે રહીને તારી અને આપણા પરિવારની બદનામી થાય છે. અરે ના માની ક્રિશ, તને ખબર છે ઉપર તેને મને શું કહ્યું? એને મને કહ્યું કે એ મારો વર અને આ ઘર બધો જ મારી પાસેથી છીનવી લેશે. ક્રિશ, રાધા આટલી નીચલી કક્ષાનો વિચારે છે અને એ કોઈ અજાણ્યા પુરુષને ત્યાં રહી છે. કોણ છે અજાણ્યો પુરુષ? રાધા ક્યાં રહે છે તને ખબર છે? મને એકલીને નહીં પણ નીલા ભાભીને પણ ખબર છે કે રાધા ક્યાં છે. નીલા ભાભી, તમને ખબર હતી કે રાધા ક્યાં છે? તમને ખબર છે ને કે મારી શું હાલત હતી, તો પણ તમે મને ના કહ્યું કે રાધા ક્યાં છે? ક્રિશ, મને પેલા રાધાએ તને કહેવાની ના પાડી હતી, પણ આજે હું તને એને મળવા માટે જ લઈ જવાની હતી. નીલા ભાભી અને શૌર્યને હજી પણ રાધાનો અસલી ચહેરો નથી દેખાતો. ક્રિશ, એ બધાને તારા વિરુદ્ધ ભડકાવે છે. બાકી જો એવું જ હોત તો એને નીલા ભાભીને તને કહેવાની ના કેમ પાડી? જો ક્રિશ, તને હજી પણ એવું લાગતું હોય ને કે તું અને રાધા મારા કારણે અલગ થયા છો, તો વાંધો નહીં, હું મરી જઈશ. કિયારા, 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 હજી સુધી મારો ક્રિશ આવ્યો કેમ નથી? નીલા ભાભીએ તો કહ્યું હતું કે ક્રિશને લઈને એ મને મળવા આવે છે. ક્યાંક કિયારાએ તો એને નહીં રોકી લીધા હોય ને? હા, તું માં બનવાની છે ને રાધા રાણી? તમે માં બનવાના છો એ સારા સમાચાર તો મળી ગયા. હવે એ જણાવશો કે તમારા પેટમાં જે બાળક છે એનો બાપ કોણ છે? એ સાસુમાં તારા અને કૃષ્ણ ડિવોર્સ કરાવવા માંગે છે, અને આમ પણ આવી રીતે આ ઘરમાં તો કોઈ અજાણ્યા પુરુષ સાથે રહે એ સાસુમાને ક્રિશ નહીં સ્વીકારે. હું તને ચેલેન્જ આપું છું કે તારા પેટમાં જે બાળક છે એ કૃષ્ણનું જ છે, એવું તારે પ્રૂવ કરીને બતાવવું પડશે. એટલે ક્રિશને સાચે જ મારી ચિંતા નથી, એટલે જ તો એ મને મળવા નથી આવ્યો, અને એટલે જ એ મને ડિવોર્સ આપવા માંગે છે. રાધા મેડમ, શું થયું તમને? એક કામ કરો, તમે ઘરમાં ચાલો પહેલાં. હા, ચાલો, આરામ. રાધા મેડમ, હવે આમને અચાનક શું થયું? મેડમ, હાલો, પાણી પી લો. આરામ. તમે આટલી જલ્દી અમદાવાદથી આવી ગયા? મારી મીટિંગ પોસ્ટપોન થઈ ગઈ એટલે પાછો આવી ગયો. હે ભગવાન, જો નીલા ભાભી કૃષ્ણને લઈને આવ્યા તો હું ડૉક્ટર સાહેબને શું કહીશ? એ બંનેની ઓળખાણો એકબીજાથી કેવી રીતે છુપાવીશ? તમે આરામથી બેસો. મેડમ, હવે તમારે કાંઈ પણ વિચારવાની જરૂર નથી. તમારે કાંઈ પણ કામ નથી કરવાનું, આરામ જ કરવાનો છે.
મારી વાત માનો, તમારે સહેજ પણ ફિઝિકલ કે મેન્ટલ સ્ટ્રેસ નથી લેવાનો. આની સીધી અસર તમારા બાળક પર થશે. હવે તમે એકલા નથી, તમારી સાથે તમારે તમારા આવનારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. તમે જેટલું સારું વાંચશો, જેટલું સારું જોશો, વિચારશો, એ બધાની સીધી અસર તમારા બાળક પર થશે. એક મિનિટ. હું નીલા ભાભીને જલ્દી ફોન કરીને કહી દઉં કે કૃષ્ણ લઈને ના આવે. હે ભગવાન, મારો ફોન સ્વિચ ઓફ હતો. શાંભવી અને ડૉક્ટર સાહેબના ફોન આવ્યા હતા અને મેસેજ પણ છે. નીલા ભાભીને મેસેજ કરીને કહી દઉં છું. મેં તમને ઘણા બધા ફોન કર્યા હતા, પણ તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો, એટલે મને ટેન્શન થયું. પ્લીઝ તમે મોબાઈલને હંમેશા ચાર્જ રાખો. ઇમરજન્સીમાં કામમાં આવશે. હાલો, આ બુક્સ વાંચજો, આનાથી પોઝિટિવ વાઇબ્સ આવશે. થેન્ક્સ. ભાઈ, આમને શું થયું? કાંઈ નહીં, મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેસ લે છે એટલે એમને ચક્કર આવી ગયા. જો હજી પણ આમણે મારી વાત નથી માનીને તો કોમ્પ્લિકેશન થઈ શકે છે. પ્લીઝ રાધા મેડમ, ભાઈ જે કહે છે એ વાત માની લો ને. હવે તમે જેમ કહેશો એમ જ હું કરીશ ડૉક્ટર. ધેટ્સ બેટર. ભાઈ, હું આવતી વખતે રાધા મેડમ માટે કંઈક લઈ આવી છું. કેવા લાગ્યા? ખૂબ જ સરસ. ભાઈ, મારી એક હેલ્પ કરશો? આપણે આ હમણાં જ લગાડી દઈએ. હા, હવે રૂમ કેવો લાગે છે? ખૂબ જ સરસ લાગે છે. તમારા લોકોનો આભાર કયા શબ્દોમાં માનું, મને તો એ જ નથી સમજાતું. તમે હમણાં સુધી બીજા બધાનું બહુ કર્યું હશે, દુનિયાનું બહુ જ ધ્યાન રાખ્યું હશે, પણ હવે તમારે તમારું અને તમારા આવનારા બાળકનું ધ્યાન રાખવાનું છે. હે ને શાંભવી? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. અને ખબરદાર જો હવે પગ નીચે મૂક્યો છે તો જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં ટફ ટાઈમ આવતો હોય છે. એનો અર્થ એવો નથી કે તમારો ભૂતકાળ ખરાબ ગયો તો તમારું ભવિષ્ય પણ ખરાબ જ જશે. જો આપણે વર્તમાન સાચવી લઈશું ને તો ભવિષ્ય ઉત્તમ થશે. ડૉક્ટર સાહેબની વાત એકદમ સાચી છે. જે કંઈ પણ કહે છે એ મારા અને મારા આવનારા બાળક માટે કહે છે, અને હવે મારે મારા આવનારા બાળકનો પણ વિચાર કરવો પડશે.
બુકે કોણ લાવ્યું હશે? શાંભવી તો કોલેજથી આવતા નહીં લાવી હોય. સાંભળવી, તે જે મારા માટે કર્યું છે ને હું ક્યારેય નહીં ભૂલી શકું. શાંભવી, આ બુકે તું લઈને આવી છે? ના ભાઈ, હું નથી લાવી. તો પછી આ બુકે અહીંયા કેવી રીતે આવ્યો? મારી એબ્સન્સમાં ઘરમાં કોઈ આવ્યું હતું? યારા સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. હા, પણ પેલી રાધાના કારણે મારી પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે. અને એમાં જો કિયારાએ ડિવોર્સ લેવાનો ડિસિઝન લીધું તો મારા બિઝનેસ સર્કલમાં જે મારું નામ રહ્યું છે એ પણ ધૂળમાં મળી જશે. ના, અરે અરે શૌર્યને મળવું પડશે. એને કંઈ પણ કરીને મનાવવો જ પડશે. મારે નવા બિઝનેસના ફંડ માટે મમ્મી સાથે વાત કરવી જ પડશે. પણ કેવી રીતે? આજે સવારે જે રીતે મમ્મી સાથે વાત કરીને નીકળ્યો છું, શું એ મારી વાત માનશે ખરા? લેટ્સ ટ્રાય યાર. પ્રયત્ન કરવામાં શું જાય છે? મમ્મીનો ફોન? હા બોલ મમ્મી. શૌર્ય, તું ક્યાં છે? મમ્મી, હું નવા બિઝનેસના કામથી બહાર આવ્યો છું. બોલ ને. કંઈ નહીં, મારે તને મળવું હતું. તારી સાથે વાત કરવી હતી બેટા. ધેટ્સ ગ્રેટ. એકચ્યુઅલી મારે પણ તારી સાથે વાત કરવી છે. હું એક કામ કરું છું, હું સીધો ઘરે જાઉં છું. અરે ના, એક કામ કરીએ, આપણે બહાર જ મળીએ. એકચ્યુઅલી હું બહાર જ છું, તો હું તને લોકેશન નાખું છું, તું ત્યાં પહોંચી જા. ઓકે? ઓકે. આ મમ્મીએ મને આમ બહાર મળવા માટે કેમ બોલાવ્યો હશે? ક્રિશ, 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 રાધા પર ગુસ્સે થતા પેલા મારી વાત તો સાંભળ. મારે અત્યારે કંઈ જ નથી સાંભળવું ભાભી. મારે અત્યારે રાધાને મળવું છે. મને એનું એડ્રેસ આપ. હું પણ તારી સાથે આવું છું. ના, મને પહેલા એમ કહો, તમે જાણતા હતા ને કે રાધા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે રહે છે? ભાભી, મેં તમને પૂછ્યું, રાધા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે રહે છે? મને જવાબ આપો. હા. કેમ ભાભી, કેમ? દર વખતે હું રાધાને મારી નજીક લાવવાના પ્રયત્નો કરું છું અને ફરીથી રાધા દર વખતે મારાથી દૂર જવાના રસ્તાઓ શોધી જ લે છે. એ આવું શું કામ કરે છે ભાભી? મને પેલા એમ કોઈ વ્યક્તિ કોણ છે? એ એક ડોક્ટર છે અને તમને હવે શ્રેયાના સમજે ભાભી. હવે મારા બધા જ સવાલોના જવાબ હું રાધા પાસેથી લઈશ. એને ફરીથી મારા પર નહીં પણ કોઈ બીજા પર વિશ્વાસ કેમ કર્યો? રાધાને આના જવાબ તો આપવા જ પડશે. મને એનો એડ્રેસ આપો ભાભી, એડ્રેસ આપો. હવે હું ક્રિશને કેવી રીતે કહું કે રાધા માં બનવાની છે? આ વખતે પણ ક્રિશ રાધા પર ગુસ્સો કરીને બધું બગાડી ન નાખે તો સારું. હલો, શું સિરિયસ છે? ના ના, તમે ટેન્શન ના લેશો. હું થોડી જ વારમાં આવું છું. ઓકે. મારે એક પેશન્ટની ઇમરજન્સી આવી છે એટલે મારે જવું પડશે. થોડી વારમાં આવું છું. અને તમે પ્લીઝ આરામ કરજો. ભાઈ, મને નાકે છોડી દેશો? મારે એક ઝેરોક્સ કોપી લેવાની હતી. ઠીક છે, ચાલ. ટેક કેર. હું આમ ગઈ ને આમ આવી. ઓકે?
રાધા રાધા ક્રિશ, આ તો મારા મિસ્ટરનો અવાજ છે. રાધા આખરે મારો મિસ્ટ્રી આવી ગયો. મિસ્ટ્રી, ઘરની સાથે રંગ અને બધું જ બદલાઈ ગયું. આ તું શું કહે છે ક્રિશ? તો બીજું શું કહું? તને પોતાના ઘર કરતા પારકાઓના ઘર વધારે વાલા લાગે છે. વાત એમ છે ને કે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. રાધા, તું આ શું કરે છે? તું પોતાનો સંસાર તો સાચવી ના શકી અને હવે કિયારા પોતાના સંસારને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, તો તું એ પણ બગાડવા માંગે છે?